શુભ સવાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગણિત યુનિટ નંબર 15 સંભાવનાની અંદર આપણે ઉદાહરણ 7 સુધી છે એ કમ્પ્લીટ કરી ગયા છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 8 જોવાનું છે. પ્રશ્ન થોડો વિસ્તારથી આપેલો છે એટલે મેં અગાઉથી જ પ્રશ્ન લખી રાખ્યો છે. હવે પ્રશ્નની અંદર જોઈએ. કોઈ એક શહેરમાં કોઈ વીમા કંપનીએ યાદચ્છિક રીતે 2000 ડ્રાઈવરની પસંદગી કરી. બરાબર, વીમા કંપની છે એ કંપનીએ 2000 ડ્રાઈવરની પસંદગી કરી છે. તેમની ઉંમર અને તેમણે કરેલ અકસ્માત વચ્ચેનો સંબંધ શોધ્યો છે. એટલે તેમની ઉંમર પ્રમાણે છે એમણે કેટલા અકસ્માત કર્યા એ એમણે શોધ્યું. તે માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. તો ડ્રાઈવરની ઉંમર વર્ષમાં આપી છે. 18 વર્ષથી 29 વર્ષના ડ્રાઈવર છે એમણે કેટલા અકસ્માત કર્યા તો એ આપણને અહીંયા ટેબલની અંદર આપ્યું છે. ત્યારબાદ 30 થી 50 વર્ષની ઉંમરવાળા છે એ ડ્રાઈવરોએ કેટલા અકસ્માત કર્યા એક વર્ષની અંદર તો એ આપણને ટેબલની અંદર આપ્યું. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમર હતી તે ડ્રાઈવરોએ કેટલા અકસ્માત કર્યા તેમની માહિતી આપણને ટેબલમાં આપેલી છે. ત્યારબાદ એક વર્ષમાં કરેલા અકસ્માતની સંખ્યાઓ. તો 0 અકસ્માત કર્યા હોય એવા 18 થી 29 વર્ષના ડ્રાઈવરો હતા. એને 440 ડ્રાઈવરો એવા હતા કે જેણે એક પણ અકસ્માત કર્યા નહોતા. ત્યારબાદ 30 થી 50 વર્ષની ઉંમરવાળા હતા એ ડ્રાઈવરોની સંખ્યા 550 હતી. 505 હતી કે જેણે એક પણ અકસ્માત કર્યો નથી. ત્યારબાદ 50 વર્ષથી વધુના જ ઉંમર ધરાવતા હતા એવા ડ્રાઈવરો કેટલા હતા તો કે 360 જેણે એક પણ અકસ્માત કર્યો નહોતો. ત્યારબાદ વર્ષની અંદર એક અકસ્માત કર્યો હોય એની સંખ્યા આ પ્રમાણે જોવાની. ત્યારબાદ 2 અકસ્માત કર્યા હોય એમની સંખ્યા, 3 અકસ્માત કર્યા હોય એમની સંખ્યા, 3 થી વધુ અકસ્માત કર્યા હોય એમની સંખ્યા આપણને આપેલી છે. બરાબર. ત્યારબાદ પ્રશ્નની અંદર જોઈએ. શહેરમાં યાદચ્છિક રીતે પસંદ કરેલ કોઈ એક ડ્રાઈવર માટે નીચેની ઘટનાઓની સંભાવના શોધો. તો હવે આપણને પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન આપણને કીધો છે કે ઉંમર 18 વર્ષથી 29 વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય તેની સંભાવના શોધવાની છે. તો મિત્રો દરેકનું ધ્યાન તરત જ ક્યાં જવું જોઈએ? 18 થી 29. 18 થી 29 વર્ષ, બરાબર. અને ત્યારબાદ એક વર્ષમાં બરાબર 3 એટલે 3 અકસ્માત સામે તો એ કેટલા છે? 61 છે. બરાબર. હવે સૌથી પહેલા આપણે કુલ પરિણામ કેટલા તો કે ટોટલ તો આપણી પાસે 2000 ડ્રાઈવરો છે. 2000 માંથી 18 થી 29 વર્ષના જે ડ્રાઈવરો હતા એને 3 અકસ્માત કર્યા હોય એવા 61 ડ્રાઈવરો છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઉંમર 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય તેની સંભાવના. તો 30 થી 50 વર્ષની ઉંમરવાળા ડ્રાઈવરો અહીંયા છે. તેમણે એક અથવા એકથી વધારે, બરાબર. તો એવા ડ્રાઈવરો કેટલા છે તો કે 125 વત્તા 60 વત્તા 22 વત્તા 18 તો એ ટોટલ તમને 225 મળશે. બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય એવા. તો આ 3 ટેબલની અંદર આપ્યા છે એણે એક પણ અકસ્માત કર્યા નથી તો એમનો સરવાળો કરી અને ભાગ્યા 2000 કરીએ એટલે આપણને ટોટલ છે એની સંભાવના મળી જશે. હવે જવાબની અંદર શરૂઆતની અંદર આપણે શું કરવાનું છે તો કે કુલ પરિણામની સંખ્યા શોધી લઈએ. તો કે વીમા કંપનીએ યાદચ્છિક રીતે 2000 ડ્રાઈવરની પસંદગી કરી. આથી કુલ પરિણામની સંખ્યા બરાબર 2000 થાય. હવે આપણને કુલ પરિણામ મળી ગયા છે. હવે આપણે પ્રશ્ન પહેલાનો ઉત્તર શોધીએ. પ્રશ્ન પહેલાની અંદર આપણે જોઈએ તો એની અંદર આપણે ખ્યાલ આવી ગયો હશે હવે તમને થોડો ઘણો તો.
તો એ જ મુજબ આપણે આગળ વધવાનું છે. પહેલો પ્રશ્ન શું કહે છે કે ઉંમરની ઉંમર 18 થી 29 વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય તેની સંભાવના શોધવાની છે. તો એમના માટે છે એ આપણે પ્રશ્ન પહેલો, ધારો કે ઉંમર 18 થી 29 વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય તે ઘટના ઈ કહેતા. આથી ઘટના ઈ ઉદ્ભવે તે પરિણામની સંખ્યા બરાબર કેટલા થશે? 61. બરાબર. તો હવે સૂત્ર પ્રમાણે P of E બરાબર ઘટના ઈ ઉદ્ભવે તે પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો અહીંયા ઘટના ઈ ઉદ્ભવે છે તે પરિણામની સંખ્યા આપણે 61 મેળવી છે અને કુલ પરિણામ તો આપણને 2000 આપ્યા છે. તો હવે P of E અહીંયા મિત્રો 2 વડે 61 ને ભાગીએ એટલે આપણને કેટલા મળશે? એ 31 મળશે. બરાબર. તો એ 31 સમથિંગ એટલે કે 30.5 મળે. બરાબર. તો એમને આપણે હજી 1000 વડે ભાગવાના રહે તો એ બાદબાકી તમે કરશો એટલે તમને 0.0305 મળશે. તો આ સંભાવના પહેલા પ્રશ્નની મળી આપણને. ત્યારબાદ બીજા પ્રશ્નની સંભાવના કે ધારો કે ઉંમર કેટલી છે? તો કે 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય તે ઘટના F કહેતા. તો ત્યારબાદ ઘટના F ઉદ્ભવે તે પરિણામની સંખ્યા. તો મેં આગળ જ તમને વાત કરી દીધી છે. તો તમે 125 વત્તા 60 વત્તા 22 વત્તા 18 બરાબર 225 એમનો સરવાળો આવશે. બરાબર. ત્યારબાદ હવે તમને સૂત્ર પ્રમાણે જ મૂકવાની થશે કિંમત. P of F બરાબર 225 છેદમાં 2000. તો હવે અહીંયા પણ તમને ખ્યાલ આવી ગયો કે P of F બરાબર કેટલા થઈ જશે? તો કે હવે તમે એમનો ભાગાકાર કરશો એટલે 0.1125 મળશે એની સંભાવના. બરાબર. અને ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ની અંદર જોશું આપણે. એટલે એમાં પણ આપણને એ જ માહિતી આપી છે કે ધારો કે એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હો તે ઘટના G કહેતા. તો ઘટના G ઉદ્ભવે તે પરિણામની સંખ્યા બરાબર એ સંખ્યા આપણને અહીંયા કેટલી મળે છે? તો કે 3 સંખ્યાનો સરવાળો 440 વત્તા 505 વત્તા 360 બરાબર 1305 થાય. એમને પણ આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ. P of G બરાબર 1305 છેદમાં 2000. તો અહીંયા તમે એમનો ભાગાકાર કરશો તો તમને 0.613
53 મળશે. એટલે પી ઓફ જી બરાબર 0.653 છે. એ તમને ત્રીજા પ્રશ્નની સંભાવના મળી ગઈ છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 9 છે એ તમને થોડો અટવાવ એ રીતે પૂછ્યો છે, પરંતુ કાઉન્સની અંદર માહિતી આપી છે કે કોષ્ટક 14.3 ઉદાહરણ 4 પ્રકરણ 4નો પ્રશ્ન આપણે સમજવાનો છે. જે મેં ટેબલ તમને અહીંયા દર્શાવી દીધું, એટલે તમારે ચિંતા કરવાની નથી. તો એની અંદર જોઈએ, એક વર્ગના 38 વિદ્યાર્થીઓના વજન આપેલા હોય તેવું કોષ્ટક આપેલું છે. હવે તમને કુલ પરિણામ ડાયરેક્ટ મળી ગયા 38. હવે વજન કિલોગ્રામમાં આપ્યું, એમાં 31 થી 35 વજન હોય એવા 9 વિદ્યાર્થી છે. 36 થી 40 વજન હોય એવા 5 વિદ્યાર્થી, 41 થી 50 વજન હોય એવા 14 વિદ્યાર્થી, એવી રીતે 71 થી 75 વજન હોય એવા 1 વિદ્યાર્થી. ટોટલ તમને હવે ખ્યાલ પડી ગયો. તો એમાં 2 પ્રશ્ન પૂછ્યા, એ બંને પ્રશ્ન આપણે જોઈ લઈએ કે વિદ્યાર્થીનું વજન વર્ગ 46 થી 50 કિલોગ્રામમાં હોય તેની સંભાવના શોધો. તો હવે આપણી પાસે 46 થી 50 કિલોગ્રામમાં હોય તેવા કેટલા વિદ્યાર્થી? 3 છે. બરાબર. ત્યારબાદ આ માહિતીના સંદર્ભમાં એવી 2 ઘટનાઓ દર્શાવો કે એકમાં સંભાવના 0 આવે અને બીજી ઘટનામાં સંભાવના 1 આવે. તો એ આપણે આગળ જોઈએ. સૌથી પહેલા કુલ ઘટના દર્શાવી દઈએ. ઉત્તર અહીં કુલ વિદ્યાર્થીની સંખ્યા 38 છે. આથી કુલ પરિણામની સંખ્યા બરાબર 38 થાય. હવે આપણે પ્રશ્ન પહેલો સોલ્વ કરવાનો છે કે ધારો કે વિદ્યાર્થીનું વજન વર્ગ 46 થી 50 કિલોગ્રામમાં આવતું હોય તે ઘટનાને ઈ કહેતા. બરાબર. આથી ઘટના ઈ ઉદ્ભવે તે પરિણામની સંખ્યા બરાબર 3 થાય. આથી સૂત્ર પ્રમાણે પી ઓફ એ બરાબર ઘટના ઈ ઉદ્ભવે તે પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. બરાબર. તો પી ઓફ ઈ બરાબર ઉદ્ભવેલી ઘટના છે એ 3 છે, છેદમાં 38 છે. હવે છેદ ઉડતા નથી તો તમે એમનેમ રહેવા દેશો તો પણ ચાલશે, અને છેદ ઉડાડી દો તો તમને 0.079 મળશે. એટલે પી ઓફ ઈ બરાબર 0.079 છે એની સંભાવના મળે છે. બરાબર. અને ત્યાર પછીનો પ્રશ્ન છે એ જોઈએ. પ્રશ્ન નંબર 2. ધારો કે બીજામાં પહેલો જોઈએ આપણે, કારણ કે એમાં એની અંદર 2 પ્રશ્નો પૂછ્યા કે ધારો કે, બરાબર, કે એની અંદર શું ધારવાનું છે? ધારો કે વિદ્યાર્થીનું વજન 30 કિલોગ્રામ થી ઓછું છે તે ઘટના એફ કહેતા, F1 કહીએ. બરાબર. આથી ઘટના F1 ઉદ્ભવે તે પરિણામની સંખ્યા બરાબર 0, કારણ કે 30 કરતાં તો ઓછું વજન છે જ નહીં કોઈ વિદ્યાર્થીનું, એટલે એ 0 આવશે. આથી સૂત્રની અંદર પી ઓફ 1 ની કિંમત મૂકીએ એટલે 0/38 બરાબર 0. પહેલો પ્રશ્ન આપણને અહીંયા સાબિત થઈ જાય છે કે આપણને એવું કીધું કે એવું એક ઉદાહરણ આપો કે જેની સંભાવના 0 થતી હોય, એ અપાઈ ગયું. હવે બીજું ઉદાહરણ આપીએ કે જેની સંભાવના 1 થતી હોય.
બીજું ઉદાહરણ, ધારો કે વિદ્યાર્થીઓનું વજન 30 કિલોગ્રામ કરતા બરાબર વધુ હોય તે ઘટનાને F2 કહેતા. આથી ઘટના F2 ઉદ્ભવે તે પરિણામની સંખ્યા બરાબર 38, કારણ કે બધાનું વજન 30 થી ઉપર છે જ ઓલરેડી, એટલે એ ટોટલ 38 વિદ્યાર્થી લઈ લેવાનું. આથી P ઓફ F2 બરાબર 38/38 બરાબર 1 આવી જશે. એટલે એ આપણને અહીંયા સાબિત થઈ જાય છે P ઓફ F2 બરાબર 1. બરાબર, બંને પ્રશ્નના જવાબ આપણને વ્યવસ્થિત મળી ગયા છે. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 10 જોવાનું છે. ઉદાહરણ 10 જોઈએ આપણે. ઉદાહરણ 10, બિયારણની 5 થેલી પૈકી દરેકમાંથી 50 બીજ પસંદ કરવામાં આવ્યા અને તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા. 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે છે. તો આપણને ટેબલ આપ્યું, એ આપણે ટેબલ પણ સાથે સાથે ડ્રો કરી લઈએ. હવે આપણે થેલીની સંખ્યા દર્શાવીએ. થેલી કેટલી છે? તો કે 1 થી 5. 1, 2, 3, 4 અને 5 થેલી. બરાબર, હવે એ 5 થેલીની અંદર તો કે અંકુરિત થયેલ બીજની સંખ્યા. તો પહેલી થેલીની અંદર 40 અંકુરિત થયા, બીજીની અંદર 48 થયા, ત્રીજી થેલીની અંદર 42 થયા, ચોથી થેલીની અંદર 39 થયા અને પાંચમી થેલીની અંદર 41 બીજ છે એ અંકુરિત થયા છે. તો હવે એની અંદર આપણને પ્રશ્ન આપ્યા છે એ જોઈ લઈએ. નીચેનામાંથી બીજની અંકુરિત થવાની સંભાવના શોધો. તો
તો પહેલો પ્રશ્ન, થેલીમાંના 40થી વધુ બીજ. બીજો પ્રશ્ન, થેલીમાંના 49 બીજ. અને ત્રીજો પ્રશ્ન, થેલીમાંના 35થી વધુ બીજ. હવે અહીંયા જોઈ લઈએ મિત્રો કે 49 આપ્યા તો 49 બીજ એકે થેલીની અંદર છે એ અંકુરિત થતા જ નથી, એટલે એ પ્રશ્નની અંદર આપણને સંભાવના 0 મળશે. અને ત્યારબાદ પહેલા પ્રશ્નની અંદર થેલીમાંના 40થી વધુ બીજ, 40થી વધુ એટલે 48, 42 અને 41 3 થેલી છે એટલે 3/5 આવશે. અને ત્યારબાદ થેલીમાંના 35થી વધુ, તો 35થી વધુ છે એ કયા, તો કે બધામાં 35થી વધારે છે, તો એની અંદર સંભાવના 1 આવશે, કારણ કે 5 થેલી છે એની અંદર અંકુરિત થયેલી આવી જાય છે. તો પ્રશ્ન પહેલો, ધારો કે થેલીમાંના 40થી વધુ બીજ અંકુરિત થયા તે ઘટના ઈ કહેતા. તો ઘટના ઈ ઉદ્ભવે તે પરિણામની સંખ્યા બરાબર 3 થાય, કારણ કે 40થી વધુ 3 થેલીની અંદર અંકુરિત થયા છે. આથી સૂત્રની અંદર P of E બરાબર ઘટના ઈ ઉદ્ભવે તે પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો P of E બરાબર 3/5. એક આપણે અહીંયા કુલ પરિણામ દર્શાવતા ભૂલી ગયા છીએ, તો એની અંદર કુલ 5 થેલી છે એ તમારે ઉપર દર્શાવવાની રહેશે, કે અહીંયા ઉપર કુલ પરિણામની કુલ થેલી આપણને કેટલી આપેલી છે 5, તો કુલ પરિણામ પણ 5 થશે, એ તમારે ઉપર દર્શાવવાનું. ત્યારબાદ હવે અહીંયા જુઓ તો એ ભાગાકાર કરશો એટલે 0.6 આવશે, એટલે P of E બરાબર 0.6 સંભાવના આપણને મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કે ધારો કે થેલીમાંના કેટલા બીજ, તો કે 49 બીજ અંકુરિત થયા તે ઘટના F કહેતા. તો ઘટના F ઉદ્ભવે તે પરિણામની સંખ્યા બરાબર 0, કારણ કે આપણે આગળ વાત કરી ગયા છીએ. આથી P of F બરાબર 0/5 બરાબર 0. આથી P of F બરાબર 0. આ ઘટના આપણને મળી ગઈ સંભાવના બીજા પ્રશ્નની. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ધારો કે થેલીમાંના 35થી વધુ બીજ અંકુરિત થયા તે ઘટના G કહેતા. આથી ઘટના G ઉદ્ભવે તે પરિણામની સંખ્યા બરાબર 5 આવશે, કારણ કે 5 થેલીની અંદર 35થી વધારે બીજ અંકુરિત થયા છે. આથી સૂત્રની અંદર કિંમત મૂકીશું કે P of G બરાબર 5/5, છેદુ 5 ઉડી જશે એટલે P of G બરાબર 1 મળશે આપણને, કે એની સંભાવના કેટલી મળી આપણને 1. તો હવે હોમવર્કની અંદર દરેક નોંધી લેશું કે ઉદાહરણ 5, 6, 7, 8, 9 અને 10 2 વખત
લખવા, બરાબર. અને ત્યારબાદ સ્વાધ્યાય 1.2નું રિવિઝન કરવું, બરાબર. આટલું છે એ હોમવર્કની અંદર કરવાનું છે અને દાખલાઓને ખાસ કરીને વારંવાર રિવિઝન કરવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને દાખલા ભૂલાય નહીં. અસ્તુ.